નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોધરા શહેરમાં આન બાન શાન તેમજ અબીલ ગુલાલની થોડો વચ્ચે ઐતિહાસિક હર્ષોલ્લાસ ગણપતિ બાપ્પા મોર્યાના નાદ સાથે ઢોલ નગર ત્રાસા અને ડીજેના સથવારે શ્રીજીનું વિસર્જન કરાયું। ગોધરા ગણપતિ વિસર્જન દરમિયાન મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ પૂરતા બંદોબસ્ત સાથે શોભાયાત્રામાં જોડાઈ એક હિન્દુ મુસ્લિમ એકતાનો જીવતો જાગતો નજારો જોવા મળ્યો હતો। ગોધરા શહેરમાં ગણપતિ વિસર્જનમાં પોલીસ ટીમ તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે મળી પૂરતો બંદોબસ્ત ગોઠવી ભાઈચારાથી ગણપતિ વિસર્જન કરાયું। ગણપતિ વિસર્જન શોભાયાત્રા મુસ્લિમ વિસ્તારમાં આવેલી રાણી મસ્જિદ અને પોલન બજાર પાસે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું। સાથે અન્ય સંસ્થાઓ દ્વારા પણ પાણી શરબત જેવી સેવાઓ આપવામાં આવી હતી। આ પ્રસંગે સાંસદ, ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહિતના અગ્રણીઓ દ્વારા પણ ગણપતિ વિસર્જન શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં તમામ ભાવિક ભક્તો નાદ કે અગલે બરસ તું જલ્દી આનાના ભાવ સાથે ગોધરા મધ્યમાં આવેલ રામસાગર તળાવમાં ગણપતિજીનું પ્રતિમાનું વિસર્જન કરાયું હતું। મનોમંથન ન્યૂઝ, અબ્દુલ રજાક મંસૂરી, દેવગઢ બારિયા।